નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણાના સોમનાથ રોડ પર આવેલી પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાની બિલ્ડિંગમાં આજે ગુરુવારે વહેલી સવારે એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. બાજુની જ શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ 7માં અભ્યાસ કરતી એક માસૂમ સગીરાએ અગમ્ય કારણોસર આવાસના 6થા માળેથી મોતની છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. વહેલી સવારે બનેલી આ કરુણ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને માસૂમ દીકરીના પરિવાર પર ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને પોલીસે આત્મહત્યા પાછળનું રહસ્ય શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કડી તાલુકાના રાજપુર ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ ગેરકાયદેસર રીતે એસિડિક અને ઝેરી કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતા એક ટ્રેક્ટર ટેન્કરને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યું છે. બોરવેલમાંથી દૂષિત પાણી નીકળવાની ફરિયાદ બાદ એક્શનમાં આવેલી ટીમે સીસીટીવી ફૂટેજના આધારે કૌભાંડનો પર્દાફાશ કરી ટેન્કરના ચાલક અને માલિક વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા શહેરમાં વિકાસ કાર્યોની વચ્ચે સ્થાનિક નાગરિકોના ઉગ્ર વિરોધનો સૂર ઉઠ્યો છે. મહેસાણાના કમલપથ અને દેદિયાસન વિસ્તારમાં રાધે એક્ઝોટિકા નજીક મહાનગરપાલિકા દ્વારા સૂચિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટના વિરોધમાં આશરે 20 જેટલી રહેણાંક સોસાયટીઓના હજારો નાગરિકોએ એકઠા થઈને મહાનગરપાલિકા કચેરીએ ધામા નાખ્યા હતા અને મનપા કમિશનર તેમજ મેયરને આવેદનપત્ર સુપ્રત કરીને આ પ્રોજેક્ટ અન્ય સરકારી પડતર જમીન પર ખસેડવાની ઉગ્ર માંગ કરી છે. સાથે જ માંગ ન સંતોષાય તો કાયદાકીય માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. રહીશોના જણાવ્યા અનુસાર જે સ્થળે આ પ્લાન્ટનું નિર્માણ થઈ રહ્યું છે તેની બિલકુલ નજીક નર્મદાના પાણીનો અંડરગ્રાઉન્ડ સંપ આવેલો છે, જે આસપાસની આશરે 100 જેટલી સોસાયટીઓને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડે છે. રહેણાંક વિસ્તારની વચ્ચે અને રાધનપુર રોડ તથા મોઢેરા રોડ વચ્ચેના ભારે ટ્રાફિકવાળા જાહેર રસ્તાને અડીને આ પ્લાન્ટ બનવાથી ભવિષ્યમાં પીવાનું પાણી દૂષિત થવાનો, મોટા પાયે રોગચાળો ફાટી નીકળવાનો અને અસહ્ય દુર્ગંધને કારણે નાગરિકોના સ્વાસ્થ્યને મોટું નુકસાન થવાનો ભય છે. બીજી તરફ લોકરોષને પગલે હરકતમાં આવેલા મનપા તંત્ર વતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દીપક પટેલે રહીશોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને બજેટની જોગવાઈ અને અન્ય વૈકલ્પિક જગ્યાઓ સહિતના ઓપ્શન પર વિચાર કરવાની તેમજ સ્થાનિકોની કમિટી બનાવી ટૂંક સમયમાં લોકહિતમાં યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે. કડી કોર્ટની બરાબર સામે આવેલા સ્ટાર એવન્યુ કોમ્પ્લેક્સમાં ધોળે દિવસે વકીલની ઓફિસમાં ઘૂસી તોડફોડ કરવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સફેદ રંગની અર્ટિકા કારમાં ધોકા અને છરાદ જેવા ઘાતક હથિયારો સાથે આવેલા 3 થી 4 અજાણ્યા શખ્સોએ ઓફિસના કાચ તોડી આશરે 30,000નું નુકસાન કર્યું હતું અને જાહેરમાં ગાળો બાંધી ફરાર થઈ ગયા હતા. 25 વર્ષથી વકીલાત કરતા સ્થાનિક ધારાશાસ્ત્રીને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરાયો હોવાની આશંકા વચ્ચે કડી પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બહુચરાજી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોના લોકહિત અને વિકાસના પડતર પ્રશ્નોનો સ્થાનિક સ્તરે જ ઝડપી ઉકેલ આવે તેવા આશય સાથે મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા પંચાયત આપને દ્વાર અનોખા કાર્યક્રમનો શુભારંભ કરાયો છે. બહુચરાજીના અન્નપૂર્ણા ભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્ય સુખાજી ઠાકોર અને જિલ્લા વિકાસ અધિકારી અંજુ વિલ્સનની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રથમ લોક દરબારમાં આસપાસના ગામોમાંથી રોડ, રસ્તા, બોરવેલ અને એસટી બસ સુવિધા અંગેની વ્યાપક રજૂઆતો મળી હતી. તંત્ર દ્વારા આ પ્રશ્નોના કાયમી ઉકેલ માટે દર મહિને સમીક્ષા સાથેનું ચોક્કસ માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જે વહીવટી તંત્રને સીધું પ્રજાના ઘર સુધી પહોંચાડશે.